એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન મની, એન્ડ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર સોશિયલ રિલેશન્સ. બહાર લોકો જુદી રીતે સમજે છે કે ફેમિલી તો છે જ નહીં યાર, 24 કલાક ઘરમાં જ હોય છે, રાત્રે 11 વાગે જઈએ તોય વાઈફ દરવાજો ખોલે જ છે ને. ટેકન ફોર ગ્રાન્ટેડ. અહીંથી થિંક ડિફરન્ટ. દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, ટોપ પ્રાયોરિટી. કારણ કે એ છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે. ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં રોટરીમાં બે જગ્યાએ સેવામાં સારું ચાલશે, અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો બે જગ્યાએ ડિસ્ટર્બન્સ. એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં? તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના 4 જણા 5 જણા છે ને એમ જ હું છું. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું, આઈ થિંક ઇટ વોઝ ઇન 2021, એવરી મેન્સ મિશન. એના લેખક છે એક લેડી રેબેકા બિયર્ડ. એને બહુ સરસ પ્રસંગ લખ્યો છે. શી ઇઝ અ સાયકેટ્રિસ્ટ, શી ઇઝ અ પબ્લિક સ્પીકર, શી ઇઝ અ સોશિયલ કાઉન્સેલર. એમણે એક પ્રસંગ પોતાનો લખ્યો છે. એક દિવસ કે મારા સેશન પછી એક લેડી મને અપ્રોચ કરી. શી મસ્ટ બી અરાઉન્ડ 45. અને લેડીએ મને એપ્રોચ કરીને કીધું કે મારે તમારી બહુ પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. એટલે નેક્સ્ટ ડે 10 વાગે મેં એમની એપોઇન્ટમેન્ટ આપી, મારા ઓફિસે આવ્યા. અને લેડીએ, આ લેડી ઓથર રેબેકા બિયર્ડને કહ્યું કે મને ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. આ એક જબરી વાત છે. હા, બહુ ડીપ તમે જાઓ ને તો ઘણા બધાને આવું હોય છે. ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે, કારણ કે પેલું રૂટીન સમજી લીધું, ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું. અહીંયા ઇનોવેશન, ક્રિએશન, મીટિંગ બધું હોય એટલા માટે. અને વાઇસે વર્ષા હોય છે. તમે ઘરેથી 9 વાગે નીકળો ત્યારે ઘરમાં બધાને એમ હોય છે 6 વાગ્યા સુધી શાંતિ. બે બાજુ હોય છે. ટેક ઇટ લાઇટલી, આઈ એમ જસ્ટ જોકિંગ, ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. તો આ લેડીએ પૂછ્યું કે આઈ લવ માય ઓફિસ મોર દેન માય હોમ, અને મને ત્યાં વધારે મજા આવે છે. હવે આજે લેડી કાઉન્સેલિંગ માટે આવેલા ને, શી વોઝ અ CEO ઓફ અ ગુડ કોર્પોરેશન. રેબેકા બિયર્ડે 1-1.5 કલાક એમની સાથે વાર્તાલાપ કરીને એમની બધી માનસિકતા જાણી અને પછી બહુ જ સરસ સલાહ આપી કે તમને ઓફિસમાં એટલે વધારે મજા આવે છે કે ઓફિસમાં તમારું ઘણું બધું ધાર્યું કામ થાય છે, તમને CEO છો એટલે તમને કોઈ પ્રશ્ન પૂછનાર છે નહીં, અને ઘરમાં તમારું બધું ધાર્યું થતું નથી. એમ રાઈટ ઓર રોંગ? અમને ઓછો અનુભવ છે, તમને વધારે છે એટલે તમને પૂછું છું. ઘરમાં આપણું ધાર્યું બધાનું થતું નથી, એટલે તમને સાહજિક ઓફિસમાં મજા આવે. ત્યાં ઓફિસમાં ઓર્ડર કરવાનો, પેલા પટ્ટાવાળાને ઓર્ડર કરવાનો, ક્લર્કને ઓર્ડર કરવાનો, એકાઉન્ટન્ટને ઓર્ડર કરવાનો, એટલે તમને રિપોર્ટ્સ મળે, સામેથી આવે, કોઈ સર કરે, ગુડ મોર્નિંગ કરે. સવારમાં ઘરમાં કોઈ ગુડ મોર્નિંગ કહેતું, જો બધા ના પાડે, ઘણા તો મોટી ના પાડવા માંડે આમ, એટલે 10 વર્ષથી નહીં, ના 20-30. એટલે ત્યાં ઓફિસમાં વધારે મજા આવે છે. રેબેકા બિયર્ડે બહુ સરસ વાત કરી. નાઉ કમિંગ ઓન અ સિરિયસ નોટ, શી સેડ કે તમે CEO તરીકે ઘરમાં સેલરી લઈને આવો છો અને તમારી સેલરી ઉપર ઘરમાં બધો વ્યવહાર ચાલે છે, એટલે તમને એક એટીટ્યુડ મનમાં રહે છે કે ઘરના ફેમિલીએ મારું રિસ્પેક્ટ કરવું જોઈએ, મારા વર્ડ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ, મને વડીલ જ માનવો જોઈએ, અને હું કંઈક કહું, કંઈક ટોકું તો લોકોએ સાંભળી લેવું જોઈએ, એ લોકોએ કંઈક મને કહેવું હોય તો 2 વાર વિચાર કરવો જોઈએ. આવો એક ઇન્ટરનલ ડીપ એટીટ્યુડ મનમાં રહે છે, બિકોઝ યુ આર ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. તમે આ એટીટ્યુડ કાઢી નાખો. કેમ? સુપર વાત કરી રેબેકા બિયર્ડે કે તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર તરીકે પારિવારિક સુખમાં જેટલા હિસ્સેદાર છો, એટલો જ હિસ્સેદાર તમારા પરિવારમાં એક નાનું 2 મહિનાનું બાળક હોય, એની ઇનોસન્ટ સ્માઇલ, એની તાકાત તમારી સેલરી જેટલી તો છે જ. તમે આખા દિવસના થાકેલા ઘરે આવ્યા હો, સ્ટ્રેસફુલ, અને એક નાનું બાળક તમને ઇનોસન્ટલી આમ તમારી સામે જોઈને હશે, that smile or that innocent laugh has the power to distress you. Yes or no? એમાં એટલી તાકાત છે. તો પરિવારમાં બધા સરખા છો એટલે એટીટ્યુડ ત્યાં બધો જ મૂકી દેવાનો. આ થિંક ડિફરન્ટ કે આઈ એમ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કયો એટીટ્યુડ મૂકવાનો? હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, હું વડીલ છું, મને માન સન્માન મળવું જોઈએ, મારો અભિપ્રાય સચવાવો જોઈએ, 2 વસ્તુ ઘરમાં મને પૂછીને થવી જોઈએ. એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. આજે સાંજે તમે ઘરે જાઓ અને તમારા વાઈફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા, જો તમે કેવા લાગે છે, એટલે શું જવાબ આપવાનો? બોલો. હા, એટલે શીખી ગયા બધા, એટલે પ્રવચન પૂરું.
હું તમને બધા સમાનાર્થી શબ્દ શીખવાડતો, બહુ સરસ, એક્સલન્ટ, બ્યુટીફુલ, આઉટ ઓફ ધ વર્લ્ડ, વોટ અ ચોઇસ, વન્ડરફુલ કલર્સ. કારણ કે તારે ક્યાં પડદા અમે જોઈને જિંદગી પૂરી કરવી છે. ચાર દિવાલની અંદર માથાકૂટ જ નહીં કરવાની. થિંક ડિફરન્ટ. ચાર દિવાલની અંદર માથાકૂટ કરવાની. તમે સાંજે આવું ફર્નિચર થોડું આમાં તારા વાઈફને તું રેફ્રિજરેટર એના પર લઈ મોકલીએ, સારું જ છે. તારે ઠંડા પાણીથી ઠંડા રસથી મતલબ છે ને, રેફ્રિજરેટર આમથી ખુલતું હોય કે આમથી ખુલતું, તને વોટ મેક્સ ધ ડિફરન્સ? હું નાની સિમ્પલ વાત કરું છું. વોટ આઈ મીન ટુ સે ઇઝ, ફેમિલીમાં એઝ અ ફેમિલી પર્સન તમારે રહેવાનું, તો તમને આનંદ આવશે. તો how will you become different? You will be loved by all the family members. And how will you succeed? So you succeed that you get more family joy and family happiness. જે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. કારણ કે ફેમિલીમાં સ્ટેબિલિટી અને પીસ હશે ને, તો જ બિઝનેસમાં અને રોટરીમાં બે જગ્યાએ મજા આવશે. બેક હોમ ડિસ્ટર્બન્સ હશે ને, તો ઓફિસમાંય મજા નહીં આવે, અને અહીંયા રોટરીમાં પણ તમને મજા નહીં આવે. એટલે ફેમિલી સ્ટેબિલિટી એન્ડ ફેમિલી પીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રાયોરિટી ટુ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. લગભગ 1 લાખ પરિવારમાં, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે શું હતો? વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી મેમ્બર્સ whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. તમારા પરિવારજનો જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને પણ તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે એવી રીતે ફેમિલીમાં પણ આપણે રહેતા શીખી જવાનું. તમે એમ કહો કે ના, વખતે ઉનાળામાં મહાબલેશ્વર ફરવા જઈએ, અને તમારા સ્પાઉસ કે ના સિમલા જવું છે, ક્યાં જવાનું? હું દ્રઢ કરાવું છું એટલા માટે કે મહાબલેશ્વર અને સિમલા તો ત્યાં ને ત્યાં જ રહેવાના છે. આપણે જન્મ્યા પહેલાંના ત્યાં હતા, અત્યારે પણ ત્યાં છે, અને આપણે મરી જશું પછી પણ મહાબલેશ્વર અને સિમલા ત્યાં ત્યાં રહેવાના છે. આપણે આ વર્ષે સિમલા જવાનું, પછી 2 વર્ષ પછી મહાબલેશ્વર રહેવાનું, એ તો ત્યાં ત્યાં રહેવાનું છે. પણ તું સિમલાનું મહાબલેશ્વર કરીશ તો પેલાનું મન ત્યાંનું ત્યાં નહીં રહે. એટલે એક સરસ ફોર્મ્યુલા છે થિંક ડિફરન્ટની વેન ઇટ કમ્સ ટુ ફેમિલી લાઈફ. મેં જેટલું વાંચ્યું છે, જેટલા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, સેમિનાર્સ, કોન્ફરન્સીસ ભર્યા છે, એમાંથી મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે, TAAC, ટેક ફોર્મ્યુલા. T ઇઝ ટોલરન્સ, A ઇઝ એક્સેપ્ટન્સ, A ઇઝ એપોલોજીસ એન્ડ C ઇઝ કોમ્પ્રોમાઇઝ. આ થિંક ડિફરન્ટ. ના, હું કોમ્પ્રોમાઇઝ કરું જ નહીં, હું સાચો હોઉં તો, સાચો હોઉં તો પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના રાખવી જોઈએ. જો કયા લેવલનું થિંક ડિફરન્ટ ફેમિલી લાઈફ માટે? પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે, બંને દીકરીઓની કંકોત્રી છે, આ ભગવાનનું પ્રસાદીનું પુષ્પ મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે 2 દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે એને સરસ સલાહ આપી, જો થિંક ડિફરન્ટ, જુદું વિચારવાનું. શું સલાહ આપી? સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો જુદા હોય, એની રહેણી કહેણી, એની ઉઠક બેઠક, એની બોલચાલ, એના સ્વભાવ, એના ખાવા પીવાના ટેસ્ટ બધું જુદું હોય ને, તો 2 વર્ષ સુધી એ ઓળખે, એ સમજે અને મિક્સ થવાનો, જેલ થવાનો પ્રયત્ન કરે. જો આ થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે બીજું વાક્ય કહ્યું કે 2 વર્ષ સુધી કોઈ સજેશન ના કરે. ખ્યાલ આવ્યો? ત્યાં સાસરે જઈને 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું. સામેવાળી વ્યક્તિમાં, હૃદયમાં તમારું 100% એક્સેપ્ટન્સ તો આવવા દો. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સાસુ સસરાને ખીજાય તો એને કહેવાનું કે સામું નહીં બોલવાનું.
સાસુ સસરા ખોટું ખીજાય ને તો પણ એ વખતે મૌન રહેવાનું અને ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે કહેવાનું, પપ્પા તમે વાત કરતા હતા, મમ્મી તમે વાત કરતા, પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે. આ 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. આ કેમ થિંક ડિફરન્ટ છે? રૂટીનમાં અત્યારે આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે શું સલાહ આપીએ છીએ કે બેટા ચિંતા ના કરીશ, કંઈ કોઈ ફોન કરી દેજો, અમે કલાકમાં આવી જશું. ધીસ ઇઝ રોંગ એડવાઇસ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાં 5 કારણમાંથી એક કારણ હતું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. અહીંયા આપણે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે ચોથી વાત કરી એ હરિભક્તને કે રોજ ફોન કરવાની એ જરૂર નહીં, 15-25 દિવસે કંઈક કામ હોય તો સાહજિક વાત કરવાની, બાકી સ્પષ્ટ સલાહ આપવાની દીકરીને કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા એ ઘરની શોભા ને અમારી શોભા એમાં રહેલી છે. This is the advice is thinking different for a good family life.